સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। એક્સટર્નલ એક્ઝામને લઈ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે। એક મહિના પહેલા આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી। આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે, જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાય છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા માંગતી ન હોવાનો આરોપ એબીવીપીએ મૂક્યો છે। હાલ વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। આ આંદોલન પાછળનું કારણ એવું છે કે યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ વિદ્યાર્થીઓના એડમિશન બંધ કરવામાં, એક્સટર્નલ પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપતા એ પરીક્ષા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે દર વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ એવા હોય જે એક્સટર્નલ કોર્સના માધ્યમથી ભણી શકે, પણ યુનિવર્સિટી આ કોર્સ આ વર્ષે સડનલી બંધ કરી દીધા। તો એક શિક્ષણ જગત માટે આ નિંદનીય ઘટના છે અને નિંદનીય ઘટનાને કારણે વિદ્યાર્થીઓ પણ એક જોખમમાં છે કે અમારું એડમિશન નહીં થાય તો અમારે રેગ્યુલર એડમિશન લેવા પડશે, રેગ્યુલર એડમિશનમાં ફીનો વધારો હશે। તો આવી અનેક ઘટનાઓ વિદ્યાર્થીઓ માટે ભયનો ચિંતા છે વિષય છે અને જો આગામી સમયમાં પણ આ એક્સટર્નલ કોર્સ ચાલુ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। યુનિવર્સિટી પાસે જ્યારે આનું કારણ માગવામાં આવે છે તો યુનિવર્સિટી એવું કારણ આપે છે કે વિદ્યાર્થીઓને એડમિશનો નથી થતા, પણ આ એક તો તદ્દન ખોટી વાત છે। દર વર્ષે વિદ્યાર્થીઓ 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ એડમિશન લે છે, તો જે યુનિવર્સિટી તંત્ર દ્વારા આ એક ગોળ ફેરવાની વાતો કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થી પરિષદ આજે આંદોલન કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।